હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રચનાની શરૂઆત કરીએ. લાખ કરો પૂજા ચાહે તીર્થ કરો હજાર, લાખ કરો પૂજા ચાહે તીર્થ કરો હજાર, જીવો પર દયા નહીં તો સબ કુછ હૈ બેકાર. તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજનો વિડીયો, જેની અંદર આપણે જોવાનું છે મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો બેલીફ મુખ્ય પરીક્ષા માટે રમતગમત. આપણે પહોંચી ગયા છીએ પાઠ નંબર 28. તમારી માટે મહેનત કરીને પ્રશ્નો કાઢતો હોઉં છું, તો ખાસ મિત્રો છે વિડીયો જોતા રહેજો અને પાકું કરતા રહેજો. ઓકે, તો આપણે પહોંચી ગયા છે સિરીઝ નંબર 28. ચાલો જોઈએ. એ પહેલાં મિત્રો, વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો, અને મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેમાં જોઈન કરી લેજો, બરાબર છે, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ચાલુ કરીએ આજનો વિડીયો. પહેલો પ્રશ્ન છે, મધ્યમ દોડમાં કયા અંતરની દોડનો સમાવેશ થાય છે? એ પહેલાં મિત્રો આપણે દોડ લીધી હતી, એ પહેલાંનો વિડીયો છે. એ દોડની અંદર ટૂંકી દોડ હતી. કઈ દોડ હતી? ટૂંકી દોડના પ્રશ્નો હતા. આની અંદર જે પ્રશ્નો આવે છે મધ્યમ દોડના આવશે, બરાબર છે, તો ખાસ ધ્યાન આપજો. પ્રશ્ન ચાલુ કરીએ પહેલાંથી. મધ્યમ દોડમાં કયા અંતરની દોડનો સમાવેશ થાય છે? તો 1500 મીટરની દોડ છે એનો સમાવેશ મધ્યમ દોડમાં કરવામાં આવે છે, બરાબર. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. 800 મીટર દોડમાં દોડનારે ટ્રેકના કેટલા ચક્કર દોડવાનું હોય છે? તો 800 મીટરની દોડમાં મિત્રો દોડનારે ટ્રેકના છે 2 ચક્કર લગાવવાના હોય છે. 2 ચક્કર દોડવાનું હોય છે, યાદ રાખી લેજો. એના પછી પ્રશ્ન જોઈએ આપણે. 1500 મીટર દોડમાં દોડનારે ટ્રેકના કેટલા ચક્કર દોડવાના હોય છે? તો 3 પૂરા મિત્રો, અને 1 છે એ પોણું ચક્કર છે દોડવાનું હોય છે. 3 પૂરા અને 1 પોણું, યાદ રાખી લેજો. એના પછીનો પ્રશ્ન જોઈએ. 800 મીટર દોડનું પ્રસ્થાન ક્યાંથી લેવામાં આવે છે? 800 મીટર દોડનું પ્રસ્થાન ક્યાંથી લેવામાં આવે છે? વિજય રેખા પાસેથી 800 મીટર દોડનું છે પ્રસ્થાન લેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. કયા અંતરની દોડનું પ્રસ્થાન ટ્રેકના બીજા વળાંકની શરૂઆત થાય ત્યાં દોરેલી વળાંક રેખા પરથી લેવામાં આવે છે? કયા અંતરની દોડનું, એટલે કે 15, જવાબ આવે છે 1500 મીટરની અંતરનું દોડનું પ્રસ્થાન છે ટ્રેકના બીજા વળાંકની શરૂઆત થાય ત્યાં દોરેલી વળાંક રેખા પરથી લેવામાં આવે છે, યાદ રાખી લેજો. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. 800 મીટર દોડમાં સ્પર્ધકોને કેટલી રીતે દોડાવવામાં આવે છે? તો 800 મીટર દોડમાં સ્પર્ધકોને છે 2 રીતે દોડાવવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. મધ્યમ દોડની અંતરના કૌશલ્યો કેટલા છે? મધ્યમ દોડની અંતરના કૌશલ્યો કેટલા છે? એ પહેલાં મિત્રો આપણે બીજી એક વાત સમજી લેવી જોઈએ. હવે મિત્રો, મેં તમને એ પહેલાં વાત કરી, ટૂંકી અંતરની દોડ છે 400 મીટરની દોડ સુધીની ટૂંકી અંતરની દોડ કહેવાય છે, બરાબર. પણ મધ્યમ જે દોડ છે, મધ્યમ દોડ, બરાબર છે, એની અંદર મિત્રો એ દોડની અંદર આવશે 800 મીટર, અને બીજું આવે છે મિત્રો 1500 મીટર. આ દોડ છે એ મધ્યમ અંતરની દોડ કહેવામાં આવે છે, બરાબર. અને એની અંદર એનો કૌશલ્યો કેટલા છે? ટોટલ 4 કૌશલ્યો છે, જે આમ આપેલું છે, બરાબર. એ 4 કૌશલ્યો ધ્યાનમાં યાદ રાખજો. પહેલાં તો આવે છે પ્રસ્થાન. કયો શું આવે છે? પ્રસ્થાન આવે છે, પ્રસ્થાન. બીજું મિત્રો આવે છે દોડ કદમો. ત્રીજું આવે છે શરીરની સ્થિતિ. અને ચોથું આવે છે ફિનિશ. શું આવે છે? ફિનિશ, એટલે કે વિજય રેખા પસાર. બીજું શું કહેવાય ફિનિશને? વિજય રેખા પસાર. વિજય રેખા પસાર, બરાબર. શું યાદ રાખવાનું છે પહેલું આપણે? તો પહેલું આપણે યાદ રાખવાનું છે પ્રસ્થાન, બીજું છે દોડ કદમો, શરીરની સ્થિતિ, ત્રીજું, ચોથું છે ફિનિશ, એટલે કે વિજય રેખા પસાર. એટલે કે 4 છે મિત્રો મધ્યમ દોડ અંતરના કૌશલ્ય છે. 800 મીટરની દોડ ને 1500 મીટરની દોડ, ભૂલવાનું થતું નથી, બરાબર છે. એના પછીનો પ્રશ્નની વાત કરીએ આપણે. મધ્યમ દોડમાં દોડનાર કયા પ્રસ્થાનનો ઉપયોગ કરે છે? તો ખડું પ્રસ્થાનનો ઉપયોગ કરે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. 1500 મીટરની દોડમાં ખેલાડી દોડવા માટે કયું પ્રસ્થાન લે છે? ખડું પ્રસ્થાન લે છે. ઇઝી પ્રશ્ન છે, ખડું પ્રસ્થાન ભૂલવાનું થતું નથી. એના પછી મધ્યમ દોડમાં કયા પ્રસ્થાનમાં ખેલાડી પોતાનો મજબૂત પગ પ્રસ્થાન રેખાને સ્પર્શે નહીં તેમ પ્રસ્થાન રેખાની પાછળ મૂકશે? તો પોતાનો મજબૂત પગ છે મિત્રો મધ્યમ દોડમાં
ખડું પ્રસ્થાનની અંદર છે મિત્રો ખેલાડી પોતાનો મજબૂત પગ છે પ્રસ્થાન રેખાને સ્પર્શે નહીં તેમ પ્રસ્થાન રેખાની પાછળ મૂકશે. યાદ રાખજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ. મધ્યમ દોડમાં કયા અંતરની દોડનો સમાવેશ થાય છે? તો એક તો છે 800 મીટર ને બીજું મેં તમને કીધું છે 1500 મીટર. ભૂલવાનું થતું નથી આ બે વસ્તુ. ઓકે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. 1500 મીટરની દોડમાં કયા પ્રકારના પ્રસ્થાનનો ઉપયોગ કરવામાં આવે છે? 1500 મીટરની દોડમાં કયા પ્રકારના પ્રસ્થાનનો ઉપયોગ કરવામાં આવે છે? તો ખડું પ્રસ્થાનનો ઉપયોગ કરવામાં આવે છે 1500 મીટરની દોડમાં. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. મધ્યમ દોડમાં શરૂઆતના કદમો કેવા હોય છે? મધ્યમ દોડમાં શરૂઆતના કદમો ટૂંકા હોય છે. ઓકે. એના પછી પ્રશ્નની વાત કરીએ. ટપ્પાનું વજન ઓછામાં ઓછું કેટલું હોય છે? મિત્રો પહેલાં તો આપણે એ સમજવું જોઈએ ટપ્પો. આ ટપ્પો એટલે મિત્રો ટપ્પાનું બીજું નામ છે બેટન પણ કહેવાય. શું કહેવાય? બેટન. ને એક પ્રકારનો મિત્રો છે ટપ્પો એટલે એક પ્રકારનું શું થાય? લાકડું. શું થાય? લાકડું. ધાતુ જેવા નક્કર પદાર્થમાંથી બનેલું હોય છે. ધાતુ જેવા નક્કર પદાર્થમાંથી બનેલું હોય છે. અને ઘણીવાર તમે જોયું હશે દોડની અંદર છે આ ધાતુ જેવું હોય, એક હાથમાં મિત્રો લઈને દોડતા હોય, બીજાને આપે ને બીજો તરત લઈને પાછો દોડવા મળે. એટલે એકબીજાને છે આપેલું હોય છે. બરાબર છે. તો આ દોડનું કૌશલ્ય છે. બરાબર, યાદ રાખજો ખાસ. અને મિત્રો આમાં પ્રશ્ન આપેલ છે ટપ્પાનું વજન ઓછામાં ઓછું કેટલું હોય છે? તો 50 ગ્રામ હોય છે. ખાસ યાદ રાખી લેજો. સામાન્ય રીતે મિત્રો છે દોડ માર્ગ પર યોજાતી સ્પર્ધાઓ વ્યક્તિગત છે, જ્યારે રિલે દોડ ટુકડીગત સ્પર્ધા છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ મિત્રો ભાઈઓ અને બહેનો માટે છે કહેવાય ને કે 100 મીટર રિલે દોડ સ્પર્ધા યોજાય છે. બરાબર. આ રિલે દોડમાં એક ટુકડીમાં 4 ખેલાડીઓ વારા ફરતે મિત્રો શું કરે છે? 100 મીટર જેટલું અંતર દોડીને 400 મીટરનું અંતર છે કેવું કરે છે મિત્રો? પૂરું કરે છે. બરાબર છે. દોડ દરમિયાન એકબીજાને મિત્રો છે આ મેં તમને કીધું આમ ટપ્પો બેટન ક્રમશઃ હાથોહાથમાં મિત્રો આપીને આ દોડ છે શું કરે છે મિત્રો? પૂરી કરે છે. એકને પકડાવીને એક બીજો પકડે, બીજાને પકડાવીને ત્રીજો પકડે. બરાબર છે. આવી રીતે આ ટપ્પો છે બદલાતો હોય છે, એટલે કે બેટન છે બદલાતું હોય છે. એમ દોરીને બતાવ્યું એવું. ઓકે. આગળ વધીએ. રિલે દોડમાં ટુકડીના પ્રથમ નંબરના ખેલાડીએ કયા પ્રકારનું પ્રસ્થાન લેવાનું હોય છે? ચોપગું પ્રસ્થાન લેવાનું હોય છે રિલે દોડની અંદર. બરાબર છે. રિલે દોડની અંદર પ્રથમ નંબરના ખેલાડીએ કયા પ્રકારનું પ્રસ્થાન લેવાનું હોય છે? તો ચોપગું પ્રસ્થાન લેવાનું હોય છે. યાદ રાખી લેજો. અને આ વસ્તુમાં મિત્રો પ્રથમ નંબરના ખેલાડીએ છે ચોપગું પ્રસ્થાન ફરજિયાત છે. યાદ રાખી લેજો. આ દોડમાં ચોપગું પ્રસ્થાન ફરજિયાત છે. અને ચોપગા પ્રસ્થાનના મિત્રો પ્રકાર કેટલા છે પણ એ સમજી લેવું જોઈએ. ચોપગા પ્રસ્થાનના 3 પ્રકાર છે. ચોપગા પ્રસ્થાનના 3 પ્રકાર છે. પહેલા ટૂંકા પ્રસ્થાન, ટૂંક પ્રસ્થાન. શું કહે? ટૂંક પ્રસ્થાન એ પહેલાં લેક્ચરમાં જોઈ લીધું છતાં રિવિઝન કરીને ટૂંક પ્રસ્થાન. બીજું છે મધ્યમ પ્રસ્થાન, મધ્યમ પ્રસ્થાન. અને ત્રીજું છે લંબ પ્રસ્થાન, લંબ પ્રસ્થાન. બરાબર. યાદ રાખી લો ચોપગા પ્રસ્થાનના 3 પ્રકાર: ટૂંક પ્રસ્થાન, મધ્યમ પ્રસ્થાન અને લંબ પ્રસ્થાન. ભૂલાવવું ન જોઈએ. એના પછીના પ્રશ્નની વાત કરીએ. દોડની સ્પર્ધામાં અંતિમ કૌશલ્ય કયું છે? દોડની સ્પર્ધામાં અંતિમ કૌશલ્ય છે ફિનિશ, વિજય રેખા પસાર. બીજું શું કહેવાય? વિજય રેખા પસાર. અને જે વિદ્યાર્થી મિત્રો બેલીફની તૈયારી કરે છે અને આપણી ચેનલ મિત્રો લાઇક ન કર્યું બધા એકવાર લાઇક જરૂર કરે. બરાબર, જેથી મારો ઉત્સાહ જળવાઈ રહે. તમારા માટે આવો વિડીયો લાવતો હોય તો લાઇક ચેનલને જરૂર કરજો મિત્રો. લાઇકનું બટન નીચે જ આપેલું હોય છે, લાઇક કરી દેજો. સબસ્ક્રાઈબ ન કર્યું તો ખાસ કરી દેજો. ઓકે. આગળ વધીએ. મધ્યમ દોડમાં દોડના અંતમાં દોડ કદમો કેવા હશે? તો લાંબા અને કેવા હશે મિત્રો? અંતની અંદર ઝડપી હશે. યાદ રાખી લેજો. એના પછી પ્રશ્નની વાત કરીએ. મધ્યમ દોડમાં સમગ્ર દોડ દરમિયાન ખેલાડીનું શરીર આગળની તરફ કેટલા અંશના ખૂણે રહેવું જોઈએ? તો 25 અંશના ખૂણે છે રહેવું જોઈએ. આગળ વધીએ. ફિનિશ એટલે કે વિજય રેખા પસાર. કૌશલ્યના પ્રકારો રીતો કેટલા છે મિત્રો? તો ટૂંકમાં ફિનિશ એટલે કે વિજય રેખા પસાર કરવાના એના પ્રકારો મિત્રો 3 છે. કેટલા છે? 3 પ્રકારો છે. 3 તમને કહી દઉં છું. તમને યાદ દેવરાઈ દઉં. પહેલાં વાત કરી દીધેલી હતી આપણે, રિવિઝન સ્વરૂપે આપણે લીધેલા છે. બરાબર છે. પહેલાં તો દોડીને પસાર કરે, દોડીને વિજય રેખા પસાર કરી નાખે. બરાબર. બીજું કઈ રીતે કરે? ધડને આગળ ઝુકાવીને. બીજું છે ધડને આગળ ઝુકાવીને. આપણે એ પહેલાં શબ્દ આવ્યો હતો ટોર્સો શબ્દ આવ્યો છે. ખબર છે? ટોર્સો.
આવો શબ્દ આવ્યો તો તમને ખબર હોય તો જે વિડીયો જોવે છે ને ખબર હશે. એનો અર્થ શું થાય? ધડને આગળ ઝુકાવીને. લખી દઉં છું અહીંયા, ધડને આગળ ઝુકાવીને, એને કહેવાય ટોર્સો. અને ત્રીજું છે ફિનિશ, વિજય રેખા પસાર કરવાનું કૌશલ્યની અંદર ત્રીજું છે, એનું નામ છે કોઈ એક ખભો આગળ લંબાવીને મધ્યમ દોડમાં ધડને આગળ ઝુકાવીને વિજય રેખા પસાર કરવાની રીત. બરાબર છે? ખભો આગળ લંબાવીને લખું છું અહીંયા, ખભો આગળ લંબાવીને અને ધડને આગળ ઝુકાવીને, ધડને આગળ ઝુકાવીને. બરાબર છે? ખભો આગળ લંબાવીને અને ધડને આગળ ઝુકાવીને. તો યાદ રાખી લેજો, કોઈ એક ખભો આગળ લંબાવીને અને ધડને ઝુકાવીને છે શું કરવામાં આવે છે? વિજય રેખા પસાર કરવામાં આવે છે. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ. મધ્યમ દોડમાં વિજય રેખા પસાર કરવાની વધુ કઈ રીત અસરકારક છે? તો છેલ્લી જે રીત કીધી ને મેં તમને, ધડને આગળ ઝુકાવીને દોડીને મિત્રો છે, એ છેલ્લી જે રીત છે ત્રીજા નંબરની, મેં તમને કીધું એમ, કોઈ એક ખભો આગળ લંબાવીને અને મધ્યમ દોડમાં ધડને આગળ ઝુકાવીને વિજય રેખા પસાર કરવાની રીત વધુ અસરકારક રહે છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ખેલકૂદ સ્પર્ધામાં ટપ્પા દોડની સ્પર્ધાઓ શાની ઉપર યોજવામાં આવે છે? ટ્રેક ઉપર યોજવામાં આવે છે. આ તો એમને આવડી જેવો પ્રશ્ન છે, ટ્રેક ઉપર જ હોય. બરાબર છે? આગળ વધીએ. ટપ્પા એટલે કે બેટનની લંબાઈ કેટલી હોય છે? ટપ્પા અને બેટનની લંબાઈ હોય છે 28 થી 30 સેન્ટીમીટર. કેટલી હોય છે? 28 થી 30 સેન્ટીમીટર છે એ બેટન ટપ્પાની લંબાઈ હોય છે. અને ટપ્પો મેં તમને કીધું એમ ફરી એકવાર કહી દઉં, ટપ્પો આને જેવો હોય છે. બરાબર છે? એક પ્રકારના લાકડી જેવો ટપ્પો હોય છે. ઓકે. અને આ ટપ્પાનો મિત્રો કેટલા ગ્રામ છે એ પહેલાં વાત કરી હતી આપણે, 50 ગ્રામ. વજન કેટલું હોય એનું? ઓછામાં ઓછું વજન 50 ગ્રામ હોય. બરાબર છે? પછી તમને પરીક્ષામાં પરીખ પૂછ્યો હોય ને, પરીખ પણ પૂછાય તો યાદ રાખી લેજો. પરીખ પૂછે તો 1.2 થી 1.3 સેન્ટીમીટરનો પરીખ હોય. 1.2 થી 1.3 સેન્ટીમીટરનો પરીખ હોય છે. અને મિત્રો એની લંબાઈ કહે તો અહીં લંબાઈ આપણે લખે 28 સેન્ટીમીટરથી 30 સેન્ટીમીટર લંબાઈ હોય છે. ટપ્પાની બધી બેટનની બધી વાત આવી ગઈ. બરાબર? આગળ વધીએ. એ પહેલાં મિત્રો નાની એવી જાહેરાત, વાઘેલા એજ્યુકેશન ચેનલને તમે જોડાયેલા છો અને તમે આ PDF ન લીધી હોય તો ખાસ લઈ લેજો, કારણ કે બેલીફની મુખ્ય પરીક્ષામાં તમને 100% કામ આવશે. બરાબર? જેને લીધી છે એને તો ખબર જ છે, અને જેને PDF લીધી છે ખાસ રિવિઝન કરજો આમાંથી. બરાબર? અને આપણે હવે લાઈવ આવવાનું ચાલુ કર્યું છે, તો ખાસ જે વિદ્યાર્થી નથી જોડાતા લાઈવ જોડાઈ જજો. 9 વાગે ડેઈલી શક્ય બને ત્યાં સુધી હું લાઈવ આવીશ. ઓકે? તો બધાય તમારું જે કંઈ કામ હોય મૂકીને બુક અને પેન લઈને લાઈવ આવી જજો મારી સાથે, અને જ્યાં તમારે જો કંઈ પ્રશ્ન હોય એનું સોલ્યુશન તમને મળશે. અને આ PDF છે મિત્રો નજીવી કિંમતો પર આપવામાં આવે છે, અને ગણિતના સોલ્યુશન માટે તમારે વિડીયો જોવાનો રહેશે, અને PDF આપવાનો ઉદ્દેશ ઝડપી રિવિઝન થાય એ માટે વિદ્યાર્થીને છે. ઓકે? આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ. ટપ્પા બેટનનો પરીખ કેટલો હોય છે? હમણાં જ મેં તમને કીધું 1.2 સેન્ટીમીટરથી 1.3 સેન્ટીમીટર છે એ પરીખ હોય છે ટપ્પાનો એટલે કે બેટનનો. એના પછી રિલે દોડમાં કયું પ્રસ્થાન ફરજિયાત છે? ચોપગું પ્રસ્થાન છે રિલે દોડમાં ફરજિયાત છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. રિલે દોડના મુખ્ય કૌશલ્યો કેટલા છે? રિલે દોડના મુખ્ય કૌશલ્યો કેટલા છે? તો કે રિલે દોડ છે ને એના મુખ્ય કૌશલ્યો પાછા 3 છે. એ પણ યાદ રાખી લો. રિલે દોડના મુખ્ય કૌશલ્યો પહેલું આવે છે પ્રસ્થાન. જો યાદ રાખજો, રિલે દોડ છે પ્રસ્થાન. બીજું છે ટપ્પા બદલ, એની અંદર ટપ્પા હોય છે. રિલે દોડની અંદર શું હોય? એકબીજાને ટપ્પા આપવાના હોય છે. ટપ્પા બદલ. અને ત્રીજું કૌશલ્ય છે ફિનિશ. બરાબર? યાદ રાખજો. પ્રસ્થાન પહેલું કયું આવે છે? પ્રસ્થાન, પછી ટપ્પા બદલ અને ફિનિશ. યાદ રાખજો રિલે દોડમાં. એના પછીનો પ્રશ્નની વાત કરીએ આપણે. ચોપગા પ્રસ્થાનના કુલ કેટલા પ્રકારો છે? ચોપગા પ્રસ્થાનના કુલ છે મિત્રો 3 પ્રકારો છે. કેટલા છે? ચોપગા પ્રસ્થાનના ટોટલ 3 પ્રકાર છે. અને એ પહેલાંના મિત્રો લેક્ચરમાં ચોપગા પ્રસ્થાનની આપણે સંપૂર્ણ વિગતે ચર્ચા કરેલી છે, ખાસ વિડીયો ન જોઈ લે. આગળ વધીએ. એના પછીના પ્રશ્નની વાત કરીએ. 4x100 મીટર રિલે દોડની સ્પર્ધામાં ટપ્પાની બદલી ક્યાં કરવામાં આવે છે? ટપ્પા બદલ પ્રદેશમાં કરવામાં આવે છે. ક્યાં કરવામાં આવે છે? ટપ્પા બદલ પ્રદેશમાં. એના પછીના પ્રશ્નની વાત કરીએ.
અને મિત્રો એક વસ્તુ યાદ રાખી લેજો કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાઈઓ બહેનો માટે છે મિત્રો 4x100 મીટર અને 4x400 મીટરની રિલે દોડની સ્પર્ધાઓ યોજાય છે. ફરી એકવાર કહી દઉં, આંતરરાષ્ટ્રીય કક્ષામાં ભાઈઓ અને બહેનો માટે 4x100 મીટર અને મિત્રો 4x400 મીટરની રિલે દોડ સ્પર્ધા યોજાય છે. રિલે દોડ સ્પર્ધા બરાબર યોજાય છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ, પણ યાદ રાખી લેજો. પ્રશ્ન જોઈએ આપણો, ટપ્પા પ્રદેશની લંબાઈ કેટલી હોય છે? 20 મીટર હોય. કેટલી? ટપ્પા પ્રદેશની લંબાઈ કેટલા મીટર હોય છે? 20 મીટર હોય છે. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ટપ્પો બદલવાની પ્રચલિત પદ્ધતિ કેટલી છે? ટપ્પો બદલવાની પ્રચલિત પદ્ધતિ કેટલી છે? 2 છે. અને એ 2 જે મેં તમને 2 પદ્ધતિઓ કીધી ટપ્પો બદલવાની, એની અંદર પહેલી તમને કહી દઉં. પહેલી છે પ્રત્યક્ષ પદ્ધતિ અને બીજી પદ્ધતિ છે પરોક્ષ પદ્ધતિ. પ્રત્યક્ષ પદ્ધતિ અને પરોક્ષ પદ્ધતિ. ટપ્પો બદલવાની 2 પદ્ધતિ, પ્રત્યક્ષ પદ્ધતિ અને પરોક્ષ પદ્ધતિ. યાદ રાખી લેજો. હવે આ કેમ પ્રત્યક્ષ કીધી આ કેમ પરોક્ષ કીધી ટપ્પો બદલવાની? તો કે દોડતા ઘણીવાર આપણે મોં છે પાછળ કરીએ ત્યારે આપણે ટપ્પો આપણે છે એ વ્યક્તિને જોઈ શકીએ, એટલે એને પ્રત્યક્ષ કીધી. અને પરોક્ષ એટલે આપણે ઘણીવાર આપણે હાથમાં લઈએ ત્યારે જોઈ શકતા નથી પાછળની વ્યક્તિને, બરાબર, એટલે એને પરોક્ષ પદ્ધતિ કીધી. બરાબર, એટલે 2 પદ્ધતિ ટોટલ છે ટપ્પો બદલવાની પ્રચલિત પદ્ધતિની અંદર. એના પછીના પ્રશ્નની વાત કરીએ. 4x100 મીટર રિલે દોડમાં ટપ્પો બદલવાની કઈ પદ્ધતિનો વધુ ઉપયોગ થાય છે? પરોક્ષ પદ્ધતિનો વધુ ઉપયોગ થાય છે. પાછળ જોવાની ડાયરેક્ટ હાથ લંબાવેલા લઈ લે, બરાબર છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. 4x100 મીટર રિલે દોડમાં ટપ્પો બદલવાની પરોક્ષ પદ્ધતિમાં ટપ્પો લેનારની હાથની હથેળીની સ્થિતિ મુજબ કેટલા પ્રકાર પાડવામાં આવે છે? આ પરોક્ષ પદ્ધતિની અંદર એના પર કેટલા પ્રકાર પાડવામાં આવે છે? પરોક્ષ પદ્ધતિમાં 3 પ્રકાર પાડવામાં આવે છે. કયા જોઈએ? તો એની અંદર મિત્રો વાત કરીએ પહેલી પદ્ધતિની અંદર આ કઈ રીતના પ્રકાર પાડવામાં આવે છે હથેળીની સ્થિતિઓની, બરાબર છે. પરોક્ષ પદ્ધતિમાં ટપ્પો લેનારની હાથની હથેળીની સ્થિતિ મુજબ કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે? તો પહેલા મિત્રો છે હથેળી કયા આકારની કરશે? પ્યાલા પદ્ધતિ એટલે કોડિયા પદ્ધતિ. લખવું અહીંયા કોડિયા પદ્ધતિ એટલે કાઉન્સમાં લખી નાખું પ્યાલા. ચાલો, પ્યાલા પદ્ધતિ પહેલી આ પદ્ધતિ છે. બીજી પદ્ધતિ છે હથેળી જમીન તરફ. અને ત્રીજી છે મિત્રો હથેળી આકાશ તરફ. તો શું યાદ રાખશો તમે? આ પદ્ધતિની અંદર કોડિયા પદ્ધતિ, હથેળી છે કોડિયા આકારની પહેલા આકારની કરશે, હથેળી જમીન તરફ રાખશે અને મિત્રો હથેળી છે આકાશ તરફ રાખશે. આ હથેળીની સ્થિતિના પ્રકાર પાડવામાં આવે છે. કઈ પદ્ધતિની અંદર? પરોક્ષ પદ્ધતિની અંદર. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ. 4x100 મીટર રિલે દોડમાં ટપ્પો બદલવાની પરોક્ષ પદ્ધતિનો કયો પ્રકાર નાના બાળકો અને શિખાઉ ખેલાડીઓ માટે વધુ અનુકૂળ પડે છે? તો કે કોડિયા પ્યાલા પદ્ધતિ. કેવી? કોડિયા પ્યાલા પદ્ધતિ. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. રિલે દોડમાં ટુકડીને કયા નંબરનો દોડનાર ખેલાડી ટપ્પા સાથે પોતાની મહત્તમ ઝડપ સાથે દોડીને વિજય રેખા પસાર કરશે? રિલે દોડમાં ટુકડીના ચોથા નંબરનો ખેલાડી, કયા નંબરનો? ચોથા નંબરનો ખેલાડી દોડનાર ખેલાડી ટપ્પા સાથે પોતાની મહત્તમ ઝડપ સાથે દોડીને વિજય રેખા પસાર કરશે. યાદ રાખી લેજો. એના પછીનો પ્રશ્ન. ટપ્પા દોડની સ્પર્ધામાં ટુકડીઓને દોડવા માટેની ગલીઓની પસંદગી કઈ પદ્ધતિથી કરવાની હોય છે? ચિઠ્ઠી ઉપાડથી. ટપ્પા દોડની સ્પર્ધામાં ટુકડીઓને દોડવા માટેની ગલીઓની પસંદગી છે ચિઠ્ઠી ઉપાડથી છે પદ્ધતિ કરવાની હોય છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. હવે મિત્રો પ્રશ્નો આવે છે ઊંચી કૂદના. કયા પ્રશ્નો આવે છે? ઊંચી કૂદના. આઈએમપી પ્રશ્નો છે ઊંચી કૂદના, ખાસ જોઈ લેજો. તો ચાલુ કરીએ પહેલા પ્રશ્નથી. ઊંચી કૂદમાં સામાન્ય રીતે કેટલા ખૂણે આગમદોડ કરવામાં આવે છે? કેટલા ખૂણે આગમદોડ કરવામાં આવે છે? તો 39 થી 45ના ખૂણે છે મિત્રો આગમદોડ કરવામાં આવે છે ઊંચી કૂદમાં, બરાબર. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ઊંચી કૂદની ઓલિમ્પિક અથવા આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દોડ માર્ગની લંબાઈ કેટલી રાખવામાં આવે છે? દોડ માર્ગની લંબાઈ મિત્રો રાખવામાં આવે છે
20 થી 25 મીટર કેટલી રાખવામાં આવે છે? 20 થી 25 મીટર. ઊંચી કૂદની ઓલિમ્પિક અથવા આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દોડ માર્ગની લંબાઈ 20 થી 25 ભૂલતા નહીં, 20 થી 25 મીટર રાખવામાં આવે છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ઊંચી કૂદમાં કેટલા મીટરની ત્રિજ્યાવાળો દોડ માર્ગ બનાવવામાં આવે છે? કેટલા મીટરની ત્રિજ્યાવાળો દોડ માર્ગ બનાવવામાં આવે છે? તો 15 મીટર ત્રિજ્યાવાળો દોડ માર્ગ બનાવવામાં આવે છે ઊંચી કૂદમાં. એના પછીના પ્રશ્નની વાત કરીએ. સામાન્ય રીતે ખેલાડીઓ આગમ દોડનું અંતર કેટલા કદમોમાં પૂરું કરે છે? આગમ દોડનું અંતર કેટલા કદમોમાં પૂરું કરે છે? તો યાદ રાખી લેજો, 7 થી 9 કદમોમાં છે એ મિત્રો. સામાન્ય રીતે ખેલાડીઓ આગમ દોડનું અંતર 7 થી 9 કદમોમાં પૂરું કરે છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ઊંચી કૂદમાં ખાડાની પહોળાઈ કેટલી હોય છે? તો ઊંચી કૂદમાં ખાડાની પહોળાઈ છે કેટલી હોય છે? 4 મીટર હોય છે. કેટલી હોય છે? 4 મીટર. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ઊંચી કૂદમાં બે ઘોડીઓ વચ્ચે ઓછામાં ઓછું અંતર કેટલું હોવું જોઈએ? ઊંચી કૂદમાં બે ઘોડીઓ વચ્ચે ઓછામાં ઓછું અંતર છે મિત્રો 4 મીટર હોવું જોઈએ. કેટલું અંતર હોવું જોઈએ? 4 મીટર અંતર હોવું જોઈએ. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ઊંચી કૂદમાં બે ઘોડીઓ વચ્ચે વધુમાં વધુ અંતર કેટલું હોવું જોઈએ? ઓછામાં ઓછું અંતર આપણે જોયું કેટલું? 4 મીટર હોવું જોઈએ ઊંચી કૂદમાં, બરાબર છે. અને વધુમાં વધુ અંતર કેટલું હોવું જોઈએ? 4 મીટર, 4.04 હોવું જોઈએ. કેટલું હોવું જોઈએ? તો યાદ રાખી લેજો 4.04 મીટર. વધુમાં વધુ કહે તો 4.04 મીટર આવશે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. સામાન્ય ખેલાડીઓ કેટલા અંતરથી આગમ દોડ કરે છે? તો 12 થી 15 મીટર છે એ અંતરથી આગમ દોડ કરે છે સામાન્ય ખેલાડીઓ, બરાબર. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ઊંચી કૂદના ક્રોસબારનો વ્યાસ કેટલો હોય છે? ઊંચી કૂદના ક્રોસબારનો વ્યાસ કેટલો હોય છે? 2.9 સેન્ટીમીટરથી 3.1 સેન્ટીમીટર છે ઊંચી કૂદના ક્રોસબારનો વ્યાસ હોય છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ઊંચી કૂદના ક્રોસબારના ટેકાની લંબાઈ કેટલી હોય છે? ક્રોસબારના ટેકાની લંબાઈ કેટલી હોય છે? તો 5 સેન્ટીમીટર છે ટેકાની લંબાઈ હોય. યાદ રાખજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ઊંચી કૂદમાં વધુમાં વધુ ઊંચાઈ કૂદવા માટે સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિક પદ્ધતિ કઈ છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાય આવા પ્રશ્ન. તો ફોસબરી ફ્લોપ પદ્ધતિ. કેવી? ફોસબરી ફ્લોપ પદ્ધતિ છે. ઊંચી કૂદમાં વધુમાં વધુ ઊંચાઈ કૂદવા માટે સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિક પદ્ધતિ હોય તો ફોસબરી ફ્લોપ પદ્ધતિ છે. યાદ રાખજો. અને આ ફોસબરી ફ્લોપ પદ્ધતિની અંદર છે ખેલાડી દોડતો તો આવે અને આપણે ઊંચી કૂદ લેવાની હોય છે. ખેલાડી આવતો જાય અને મિત્રો આખો વળીને ઊંધો થઈને છે આમ પાછળ છે પડે ને, એ ફોસબરી પદ્ધતિ. એમાં સૌથી વધારે સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિક પદ્ધતિ જેને માનવામાં આવે છે, બરાબર. એના પછી વાત કરીએ આગળ. ફોસબરી ફ્લોપ પદ્ધતિમાં ઊંચી કૂદનો ખેલાડી ઉતરણ કઈ રીતે કરે છે? ખભા અને પીઠ પર. કારણ કે ઊંધો થઈ જાય આખો, બરાબર છે. ખેલાડી આખો ઊંધો થઈને પડે તો આખો ઊંધો જ પડે, બરાબર છે. એટલે ટૂંકમાં હાથ આવી રીતે ને પગ આવી રીતે, એટલે આ ખભો અને પીઠ પર જ પડે, બરાબર છે. તમે સમજી ગયા છો હું કહેવા માગું છું. ફોસબરી ફ્લોપ પદ્ધતિમાં ઊંચી કૂદનો ખેલાડી ઉતરણ અને પાછી કેવી પદ્ધતિ કીધી છે એને? સાયન્ટિફિક વૈજ્ઞાનિક પદ્ધતિ કીધી. વૈજ્ઞાનિક. યાદ રાખજો, પૂછાય. આગળ વધીએ. પલાણ પદ્ધતિમાં ઊંચી કૂદના ખેલાડીનું શરીર વાંસ પર કેવી સ્થિતિમાં હોય છે? પલાણ પદ્ધતિમાં ઊંચી કૂદના ખેલાડીનું શરીર વાંસ પર કેવી સ્થિતિમાં હોય છે? ઊંધું અને વાંસને સમાંતર. યાદ રાખી લેજો. પલાણ પદ્ધતિમાં ઊંધું અને વાંસને સમાંતર. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ઊંચી કૂદમાં વાંસ ઓળંગવાની નીચેની પદ્ધતિઓમાંથી કઈ પદ્ધતિ કાતર પદ્ધતિની માફક સૌથી ઓછી અસરકારક છે? તો પૂર્વી કાપ પદ્ધતિ સૌથી ઓછી અસરકારક છે. યાદ રાખી લેજો. તો પહેલાં તો મિત્રો આપણને એ ખબર હોવી જોઈએ વાંસ ઓળંગવાની, જે ઊંચી કૂદમાં વાંસ ઓળંગવાની પદ્ધતિઓ જે વાત કરીએ છીએ એ પદ્ધતિઓ કેટલી છે, બરાબર છે. પહેલેથી પદ્ધતિ ટોટલ 5 પદ્ધતિ છે. કેટલી છે? 5 છે વાંસ ઓળંગવાની પદ્ધતિ. એની અંદર વાત કરીએ તો પહેલી છે કાતર પદ્ધતિ. કઈ છે? કાતર પદ્ધતિ. બીજી પદ્ધતિનું નામ છે પૂર્વી કાપ પદ્ધતિ. પૂર્વી કાપ પદ્ધતિ જે અહીં આપેલી છે. કેવી છે? સૌથી ઓછી અસરકારક છે, બરાબર છે. ત્રીજી પદ્ધતિનું નામ છે પશ્ચિમી ગબડ પદ્ધતિ. પશ્ચિમી ગબડ પદ્ધતિ. ચોથી પદ્ધતિ છે પલાણ પદ્ધતિ. કેવી પદ્ધતિ છે? પલાણ પદ્ધતિ. અને પાંચમી પદ્ધતિ છે ફોસબરી
ફોસબરી ફ્લોપ પદ્ધતિ. યાદ રાખી લેજો. પહેલી પદ્ધતિનું નામ છે એ છે કાતર પદ્ધતિ, પૂર્વી કાપ પદ્ધતિ, પશ્ચિમી ગબડ પદ્ધતિ, પલાણ પદ્ધતિ અને ફોસબરી. ઊંચી કૂદમાં વાસ ઓળંગીને નીચેની પદ્ધતિનો કઈ પદ્ધતિ કાતર પદ્ધતિની માફક સૌથી ઓછી અસરકારક છે? એ પદ્ધતિનું નામ છે પૂર્વી કાપ પદ્ધતિ. યાદ રાખી લેજો. ઓકે, આગળ વધીએ. ઊંચી કૂદનું પ્રથમ કૌશલ્ય કયું છે? તો ઊંચી કૂદનું પ્રથમ કૌશલ્ય હોય ને તો એ છે આગમ દોડ. અને ઊંચી કૂદના બધા કૌશલ્યો તમને લાઇનમાં કહી દઉં છું. લાઇનમાં યાદ રાખી લેજો, ક્યારેય ભૂલાય નહીં. બરાબર, પરીક્ષામાં છેલ્લું પૂછીએ કે પહેલું પૂછીએ કે ત્રીજું પૂછીએ કે બીજું પૂછીએ કે લાઇનમાં આપણને ખબર હોય તો વાંધો આવે નહીં. તો ઊંચી કૂદના પ્રથમ કૌશલ્યની વાત કરીએ તો પેશ કદમી એટલે કે આગમ દોડ. આગમ દોડ ઓપ્શનમાં આ પણ આપેલું, આગમ દોડ પણ આપી શકે છે અથવા તો પેશ કદમી પણ આપી શકે. પેશ કદમી. બરાબર. ઊંચી કૂદનું બીજું કૌશલ્ય છે એ છે મિત્રો ઠેક છે. કયું છે? ઠેક છે. ઊંચી કૂદનું ત્રીજું કૌશલ્ય છે એ છે વાસ ઓળંગ એટલે કે બાર ક્લિયરન્સ. વાસ ઓળંગ અંગ્રેજીમાં બાર ક્લિયરન્સ કહેવાય. વાસ ઓળંગ. એના પછી ચોથું કૌશલ્ય છે લાસ્ટ કૌશલ્ય. ઊંચી કૂદના કૌશલ્યની વાત કરું એટલે કેટલા કૌશલ્ય? 4 કૌશલ્ય. ચોથું કૌશલ્ય છે ઉતરણ. ઉતરણ. બરાબર છે, યાદ રહેશે તમને. પહેલું કૌશલ્ય છે પેશકદમી આગમ દોડ, બીજું કૌશલ્ય છે ઠેક, ત્રીજું વાસ ઓળંગ અને છે ચોથું છે ઉતરણ છે. બરાબર, આગળ વધીએ. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ઊંચી કૂદનું છેલ્લું કૌશલ્ય કયું છે? મેં તમને કીધું હમણાં એમ કયું આવશે? ઉતરણ આવશે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ઊંચી કૂદમાં ખેલાડી પેશકદમી પછી કયું કૌશલ્ય લે છે? પેશકદમી પછી છે ઠેક કૌશલ્ય લે. કયું કૌશલ્ય લે છે? ઠેક કૌશલ્ય. ઓકે, એના પછીના પ્રશ્નની વાત કરીએ. ઊંચી કૂદની કઈ પદ્ધતિમાં ઠેક પગ પર ઉતરણ કરવામાં આવે છે? ઠેક પગ પર ઉતરણ કરવામાં આવે છે. પૂર્વી કાપ પદ્ધતિની અંદર ઠેક પગ પર ઉતરણ કરવામાં આવે છે ઊંચી કૂદની અંદર. બરાબર. અને મિત્રો મારી તમને એક રિક્વેસ્ટ છે કે તમે બધા છે ને તમારી આગળ જો બુક હોય તમારી આગળ, બરાબર છે, તમારી આગળ જો બુક હોય તો કાતર પદ્ધતિ તમે આમ ફોટો જોવો ને તમને વધારે આઈડિયા આવે. બરાબર, એક પ્રકારનો ખેલાડી દોડતો હોય અને કાતરની માફક પોતાના પગ કરીને છે એ જે વાંસને ઓળંગે. બરાબર છે, તો એને કાતર પદ્ધતિ કહેવાય. પશ્ચિમી ગબડ પદ્ધતિ એટલે એ આખો ખેલાડી ઉપર જઈને આખો કહેવાય ને આખો સમેટાઈ જાય અને પછી ગબડી નેઠો પડે ને એને પશ્ચિમી ગબડ પદ્ધતિ કીધી. બરાબર છે, તો આવી પદ્ધતિ મિત્રો ખાસ તમારે યાદ રાખવાની છે. બરાબર, તો તમે જુઓ ને તો વધારે આઈડિયા આવે. ઓકે, આગળ વધીએ. ઊંચી કૂદની કઈ પદ્ધતિમાં ઠેક પગ પર ઉતરાણ કરવામાં આવે છે? તો પૂર્વી કાપ પદ્ધતિની અંદર ઠેક પગ પર ઉતરાણ કરવામાં આવે છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ઊંચી કૂદની કઈ પદ્ધતિમાં ઠેક પગ અને બંને હાથની મદદથી વાંસને સમાંતર ત્રિપગું ઉતરાણ કરવામાં આવે છે? તો પશ્ચિમી ગબડ પદ્ધતિની અંદર છે. બરાબર, બંને હાથની મદદથી વાંસને સમાંતર ત્રિપગું ઉતરાણ કરવામાં આવે છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ઊંચી કૂદની કઈ પદ્ધતિમાં ઠેક પગ અને બે હાથ પર ખેલાડી ખાડામાં ઉતરણ કરે છે? તો પશ્ચિમી ગબડ પદ્ધતિની અંદર. બરાબર, ખાડામાં ઉતરણ કરે છે. મેં તમને કીધું એમ ગબડી જાય આખો, એને પશ્ચિમી ગબડ પદ્ધતિ કીધી. બરાબર, ડાયરેક્ટ ખાડામાં ઉતરણ કરે. આગળ વધીએ. ઊંચી કૂદની પલાણ પદ્ધતિમાં ઉતરણ કઈ રીતે કરવામાં આવે છે? પલાણ પદ્ધતિની અંદર ઉતરણ કઈ રીતે કરવામાં આવે છે? તો મુક્ત પગ અને બંને હાથ ઉપર. ડાયરેક્ટ ઓલો વાંસ ઓળંગે મિત્રો, ડાયરેક્ટ હાથ ઉપર અને પગ ઉપર, બે હાથના પગ ડાયરેક્ટ હેઠા જ મૂકી દે. એ રીતે છે ઉતરણ કરવામાં આવે છે. બરાબર, પલાણ પદ્ધતિની અંદર. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ઊંચી કૂદમાં ફોસબરી ફ્લોપમાં આગમદોડ કેવો રાખવામાં આવે છે? ફોસબરી ફ્લોપ પદ્ધતિમાં આગમદોડ છે અર્ધ વર્તુળાકાર રાખવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, આઈએમપી પ્રશ્ન. ઊંચી કૂદમાં ફોસબરી ફ્લોપ પદ્ધતિમાં આગમદોડ કેવો રાખવામાં આવે છે? તો અર્ધ વર્તુળાકાર. યાદ રાખજો. એના પછીના પ્રશ્ન વાત કરીએ. ઊંચી કૂદમાં ઠેક છે કયા પગે લેવામાં આવે છે? મજબૂત પગે લેવામાં આવે છે, નહીં કે ડાબા પગે, મુક્ત પગે ને જમણા પગે ને મજબૂત પગે લેવામાં આવે છે. યાદ રાખજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ઊંચી કૂદમાં પલાણ પદ્ધતિમાં ખેલાડીના શરીરની વાંસ ઉપર કેવી સ્થિતિ હોય છે? વાંસ ઉપર ઊંધા સૂવાની સ્થિતિ હોય. કેવી સ્થિતિ હોય?
ઊંધા સુવાની સ્થિતિ હોય. મોસ્ટ આઈએમપી આ પલાણ પદ્ધતિની અંદર છે ને વાંસ ઉપર ઊંધા સુવાની સ્થિતિ સર્જાય. ઓકે, આ પણ આઈએમપી પ્રશ્ન કહી શકાય, વન ઓફ ધ બેસ્ટ આઈએમપી પ્રશ્ન. એના પછી ઊંચી કૂદમાં ખાલી જગ્યા અદ્યતન પદ્ધતિ છે, વૈજ્ઞાનિક પદ્ધતિ કહી શકાય. ફોસબરી ફ્લોપ પદ્ધતિ, બરાબર છે, અદ્યતન પદ્ધતિ છે. અને ફોસબરી ફ્લોપ પદ્ધતિની મેં તમને વાત કરી હતી. આખું છે મિત્રો શરીર આવી રીતે થઈ જાય, પગ આવી રીતે થઈ જાય, પગ ઊંધા અને હાથ પણ ઊંધા, અને જે કહેવાય કે નીચેનો ભાગ છે ખભો અને પીઠનો ભાગ, ખભો અને પીઠના ભાગ ઉપર જ આખું છે ઉતરાણ કરશે, બરાબર, ફોસબરી ફ્લોપ પદ્ધતિની અંદર. યાદ રહેવું જોઈએ તમને આ વસ્તુ. આગળ વધીએ તો મિત્રો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. વિડીયો ગમ્યો હોય ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.